અમદાવાદથી સમાચાર ઓઢવ રબારી વસાહતમાં કરવામાં આવેલા ડિમોલિશન મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકામાં બેઠક મળી। ભાજપ નેતા અને મહાનગરપાલિકાના સત્તાધીશો સમક્ષ અસરગ્રસ્તોના આગેવાનોએ રજૂઆત કરી। અસરગ્રસ્તોના આગેવાનોએ દાવો કર્યો કે 1960થી રહેલા પ્લોટને વેચાણથી આપવાથી અમારી માંગ હતી, તે મહાનગરપાલિકાના સત્તાધીશોએ મંજૂર રાખી। જંત્રી અથવા સરકાર નક્કી કરે ભાવે અમે પ્લોટ ખરીદવા તૈયાર છીએ। જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે રજૂઆત અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં વિસ્તૃત ઠરાવ કરી સરકારને મોકલાશે। સરકાર નક્કી કરે તે મુજબ ટૂંક સમયમાં નિર્ણય કરીશું। રાહત ભાવે આપવામાં આવે, કારણ કે 1960માં જ્યારે કોર્પોરેશન લિમિટ નથી ત્યારના અમે લોકો ત્યાં રહીએ છીએ। અત્યારે અમારી 4થી 5મી પેઢી ત્યાં છે, એટલે એ બધું ધ્યાનમાં રાખી અને માનવતાના ધોરણે અને રાહત ભાવે અમને આપવામાં આવે તે માટેની રજૂઆત અમે માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને અમને કરી છે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું અને પરિણામે જે આ કાર્યવાહી થતી હતી ત્યાં રહેતા લોકો છે, માલિકો છે, એને આ જગ્યા મળે અને એના કાયમી હક મળે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા આગામી ટૂંક સમયની ગાળાની અંદર એ કરવામાં આવશે।